વ્રતપુરી મહિમા કહ્યો ન જાય, કદી મુખ શેષ સહસ્ત્ર કલ્પ ગાય. વ્રસસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. ગોવિંદને ગમતું સદા વડતાલ, સત્સંગના મધ્યમાં સુંદર છે એ હઠામ. ગામ બોચાસણ સત્સંગી બહુ સારા સહી, પણ જળ છાયાની ઝુકતી વડતાલ જેવી ક્યાંય નહીં. મહારાજને વડતાલ એટલું પ્રિય કે સંતો લખે કે સૂતા બેસતા સર્વે કાળ વહાલો સંભારે છે વડતાલ. જેમ ઘરને સંભારે પ્રવાસી, તેમ વડતાલને અવિનાશી. વામે યસ્ય સ્થિતા રાધા, શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી. વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણમ રતિ ચિંતય. અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિ, ભગવાન શ્રી હરિ દ્વારા સ્થાપિત વડતાલ ધામ અને પોતાના સ્વહસ્તે પધરાવેલા મહાપ્રતાપી એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધા કૃષ્ણદેવ, શ્રી ધર્મદેવ, ભક્તિમાતા વાસુદેવ અને પોતાના ભક્તજનોના નયન ગોચરને આકર્ષિત કરવા માટે સારાએ બ્રહ્માંડમાં એકમાત્ર પોતાનું સ્વરૂપ જે સ્થાનને વિશે પધરાવ્યું, તે આપણા વાલા વાલા શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું છે. માટે જ કહેવાય છે કે વડતાલ એ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. કેમ કે અહીંયા આજ્ઞા કહેતા શ્રી શિક્ષાપત્રી, ઉપાસના એટલે કહેતા પોતાનું સ્વસ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ, અને પરંપરા કહેતા આચાર્ય પદનું સ્થાપન. આ ત્રણેય બાબતનું જો કેન્દ્ર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય બંને દેશ ગાદીમાં જો ક્યાંય હોય તો એ માત્ર ને માત્ર વડતાલ ધામ છે. અને એ વડતાલ ધામને વિશે શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપનના દ્વિશતાબ્દી મહોત્સવના એક પાવન પ્રસંગે કારતક સુદ દસમના સંધ્યાકાળના સત્રમાં આચાર્યોદય ગ્રંથ દ્વારા આપ સર્વે ભક્તજનોને આચાર્ય મહિમાની, આચાર્ય સ્થાપનની દિવ્ય કથાનું રસપાન કરાવી રહેલ વક્તા મહોદય, ખૂબ સુપ્રસિદ્ધ એવા સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, તેમજ પ્રાતઃકાળમાં શ્રી શિક્ષાપત્રી સારરૂપ કથાનું શ્રવણ જેવો કરાવે છે એવા સંપ્રદાયના ખૂબ મૂર્ધન્ય છે. સંપ્રદાયમાં સમય પ્રમાણે જેવો નાવીન્યતા લાવતા હોય છે, સત્સંગની અંદર ભક્તજનોને શેની અપેક્ષા હોવી જોઈએ એનું બહુ સરસ નિરૂપણ જેવો કરતા હોય છે એવા સદગુરુ સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી એ શિક્ષાપત્રીના વક્તા છે. અત્યારે આ સભામાં અમારા બંને લાલજી મહારાજ શ્રી ઉપસ્થિત છે, ઘણા બધા સંતો છે. આ બાજુ શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ સ્વામી નવતમ સ્વામીજી છે, સ્વામી શ્રી ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી પધાર્યા છે, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી કર્મઠ એવા શ્રી દેવપ્રકાશ સ્વામીજી, આપણા ચેરમેન ડૉક્ટર સંતવલ્લભ સ્વામીજી, ઘણા બધા વડીલ સંતો અહીંયા ઉપસ્થિત છે. હમણાં જેમણે બહુ સરસ મજાનું આપણને પ્રવચનના માધ્યમથી વક્તવ્ય આપ્યું એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામી ખાસ પધાર્યા છે. સાથોસાથ શ્રી ધર્મવલ્લભ સ્વામીજી ઉપસ્થિત છે. હું અહીં જોઈ રહ્યો છું એ પ્રમાણે મોહન સ્વામી પધાર્યા છે, હરિપ્રિય સ્વામીજી છે, લક્ષ્મી સ્વામી, વિષ્ણુ સ્વામી, નારાયણ સ્વામી, આ બાજુ બી સંતોની બહુ મોટી સંખ્યા છે. આમ ભલે કદાચ સભાનું સ્વરૂપ નાનું થયું હોય, પણ એટલું ચોક્કસ માનજો કે આપણે શ્રી શિક્ષાપત્રી અને આચાર્ય પદ સ્થાપનના પરિસરમાં બેઠા છીએ. માટે અત્યારે હાલમાં આપણે અક્ષરધામના મધ્યમાં બેઠા છીએ અને એટલે જ આ માહોલ જામ્યો છે. મહારાજ એવું કહેતા કે કોઈ ભગવાનને પ્રસન્ન કરવા માટે શ્રી હરિના ધર્મોપદેશ પ્રમાણે, શ્રી હરિની રુચિ પ્રમાણે, શ્રી હરિના સિદ્ધાંત પ્રમાણે કોઈ કાર્ય કરે એ કાર્યમાં મહારાજ અવશ્યપણે ભળે. આજના પ્રસંગે અમે કહેવા માંગીએ છીએ કે આમાં સાક્ષાત પ્રગટ પ્રમાણ શ્રી હરિ આ કાર્યમાં ભળ્યા છે. કેમ કે આપણે મહારાજે જે સર્વજીવના હિત માટે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું છે એને ઉજવવા સારું ઉપસ્થિત થયા છે. આ સંપ્રદાયના તમામ અંગો અહીંયા ઉપસ્થિત છે. અહીંયા શાસ્ત્ર કહેતા શ્રી શિક્ષાપત્રીજી ઉપસ્થિત છે. અહીંયા મંદિર કહેતા વડતાલનું નવશિખરનું ગગનચુંબી મંદિર ઉપસ્થિત છે. એ મંદિરની અંદર દેવ વિરાજમાન છે અને આપ સૌને અમે
સંબોધી રહ્યા છીએ, આચાર્ય વિરાજમાન છે અને સભાને વિશે મોટી સંખ્યામાં શ્રી હરિના પ્યારા લાડીલા સંતો ઉપસ્થિત છે અને બહુ મોટી સંખ્યામાં દેશ વિદેશથી પધારેલા ભાવિક ભક્તો ઉપસ્થિત છે. આને કહેવાય સંપૂર્ણ સળંગી સંપ્રદાય. સંપ્રદાયનો એક અર્થ થાય ગુરુ પરંપરા. આપણા જે આરાધ્ય ઇષ્ટદેવ છે, જે શ્રી સહજાનંદ સ્વામી મહારાજ આપણા ગુરુ છે, એમણે જે રીત પ્રવર્તાવી છે એને સંપ્રદાય કહેવાય. સંપ્રદાય એટલે પરંપરા અને પરંપરા એટલે સંપ્રદાય. પરંપરામાંથી જ્યારે જ્યારે કોઈ વાતો એમાંથી છૂટી પડતી હોય છે, કારણ કે કળિયુગનો માણસ હંમેશા પોતાના મનમુખી કરવા માટે ધાર્યું કરવા માટે ટેવાયેલો હોય છે. એ જ્યારે પોતે મનસ્વીપણે કંઈક નવું કરતો હોય છે ત્યારે એટલો એ છેટો થતો જતો હોય છે. ત્યારે વાલા ભક્તજનો, સત્સંગી માત્રની એક મૂળ ફરજ છે કે એવું દ્રઢપણે માને કે આ સંસારમાં સૂકું પાંદડું પણ મારા ઈષ્ટદેવ વિના ફરવા સમર્થ નથી. એવી જેને સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય કે સર્વે કર્યું મારા શ્રી હરિ દ્વારા થાય છે, એની ઉપર મહારાજ કે એ જેવો તેવો હોય તો પણ અમને ગમે છે અને એની પર કાળ કર્મ કે માયાનો પણ હુકમ નથી. આ મહારાજના વચનો છે. તો આપણે બધા ખુમારીવાળા ભક્તો છીએ. અહીંયા જ્યારે મૂળ સંપ્રદાયની ખુમારીની વાત વક્તાશ્રીઓ જ્યારે રજૂ કરે છે ત્યારે ભક્તોની અંદર એક આનંદનો પ્રવાહ વહે છે. એ અમે નિહાળેલો છે. અમને પણ એમાં એવું ગમતી વાત છે. અમને કહેવામાં આવ્યું કે આપ શ્રી કહો. અમે કહ્યું કે જ્યારે આટલા બધા વિદ્વાન સંતો શ્રી શિક્ષાપત્રી ઉપર અને આચાર્ય પદની મહિમા ઉપર કથા કરતા હોય ત્યારે આચાર્ય મહારાજ તરીકે અમારે તો કેવળ શ્રવણ કરવાનું હોય અને આનંદ રજૂ કરવાનો હોય. તો વાલા ભક્તજનો, આ સત્સંગ કેવળ ને કેવળ કલ્યાણનો છે. મહારાજ પ્રગટ થઈને ચરિત્ર કરતા હોય છે, પણ મહારાજના ચરિત્રો ક્યારેય પરોક્ષ થતા હોતા નથી. મહારાજે બહુ દયા કરીને આપણને આ બધી બાબતો આપેલી છે. બસ એનો મહિમા એ નિરંતરપણે કરતા રહીએ. શ્રી હરિ વચનામૃતમાં એવું કે કોઈ બહુ મોટો સાહુકાર હોય અને એને કોઈની પર હુંડી લખી હોય તો પ્રથમ તો એ કાગળ જણાય છે, એમાં એક રૂપિયો જણાતો નથી. પણ એ હુંડી જ્યારે કોઈ સમર્થ સાહુકારને આપે ત્યારે એમાંથી ધનનો ઢગલો થાય છે. એ મોટાની આજ્ઞા એ કરીને પ્રથમ તો કાંઈ જણાય નહીં, પણ પાછળથી આજ્ઞા પાળવે કરીને અતિ સુખી થાય. એમ અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણે પોતાના જીવાત્માના શ્રેય માટે જે શ્રી શિક્ષાપત્રી લખી હોય અને એનું જે આજ્ઞા પાલન કરે એ ભક્તને પ્રથમ તો કદાચ ન જણાય, પણ એનો અંતકાળ આવે ને દેહ ગમે તેમ પડે તો પણ એ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણના અક્ષરધામમાં વિરાજમાન થાય. વાત આ છે, વાતનો સાર આ છે. ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ એ ભગવાનનું જો શરણું લેતો નથી તો એ ક્યારેય પણ અવિનાશી સુખને પ્રાપ્ત કરતો નથી. માટે જે બુદ્ધિશાળી હોય, જે મુમુક્ષુ હોય, જે ડાયા હોય, એ પોતાનું આત્મકલ્યાણ કરવાનું વિચારે. મહારાજ આ વખતે સંતના રૂપમાં પ્રગટ્યા છે, માટે મહારાજના હૃદયમાં સંતનો અતિશય મહિમા છે. શ્રી હરિ સાધુ પ્રિય હોવાના કારણે શ્રી હરિએ સંપ્રદાયની અંદર આચાર્ય પણ સાધુ ગુણયુક્ત હોય એવા આચાર્ય નિયુક્ત કર્યા છે. મહારાજે આચાર્યોને આજ્ઞા કરી. અમારા આચાર્યોએ સદા સાધુઓને આદર થકી માનવા અને સત્શાસ્ત્રનો અભ્યાસ કરવો અને અમે જે મોટા મોટા મંદિરો કર્યા છે, એમાં જે દેવ પધરાવ્યા છે એની યથાવિધિએ સેવા કરવી. શ્રીમદ સત્સંગી જીવનના મત પ્રમાણે આચાર્યશ્રીઓને મહારાજ શીખ આપતા એવું કહે છે કે તેમણે સત્સંગની રીત શીખી લેવી, કેમ કે સત્સંગની રીત જેવી રીત ક્યાંય છે નહીં. અને શાસ્ત્રમાં ખૂબ પ્રીતિ કરવી અને શાસ્ત્રરૂપી જે દ્રવ્ય છે તે સર્વોપરી છે અને એવું જે માને એ જ ધર્મની ગાદી પર બેસવા યોગ્ય છે. અન્યથા તો ખાલી નમસ્કાર કરવા યોગ્ય છે. હવે કોઈ ધર્મની ગાદી પર બેઠા હોય અને જેનું ધ્યાન લક્ષ્ય કેવલ વાડીમાં, ગાડીમાં, ધનમાં, આમાં તેમાં એનું ચિત્ત રહ્યા કરતું હોય ને એવા ધર્મગુરુ ખાલી કહેવા પૂરતા ગાદી હોય છે, એનો કોઈ સંસારમાં ભાર પણ પડતો નથી. તો બહુ વિવેકથી, નિષ્ઠાથી, ઈમાનદારીથી, શ્રદ્ધાથી આ સત્સંગ મહારાજનો આપેલો છે. એ સત્સંગની જાળવણી કરવા માટે મહારાજે જવાબદારી સોંપી છે, ત્યારે બહુ વિવેકપૂર્ણ રીતે આચાર્યશ્રીઓએ વર્તવું જોઈએ. અમારા કેસમાં અમે પ્રથમથી બહુ ભાગ્યશાળી એટલા માટે અમારી જાતને ગણીએ છીએ. અમારા દાદા શ્રી રાધારમણ પ્રસાદ, એમના પિતા શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજ કે જે વડતાલ ગાદીના ચતુર્થ આચાર્ય તરીકે રહ્યા. ગઈકાલે વક્તા મહોદય શ્રી
ધર્મકુળના શ્રી નારાયણ દત્તજીની કથા કરતા હતા. એ નારાયણ દત્તજી બીજા કોઈ નહીં, એ ધર્મ ધુરંધર આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજના પિતાશ્રી. આચાર્ય ચૂડામણી જ્યારે વિહારીલાલજી મહારાજ નો અંત સમય આવ્યો ત્યારે પોતે નિસંતાન હોવાના કારણે પોતાના વિલમાં એવી જોગવાઈ કરતા ગયા કે અમને શ્રી નારાયણ દત્તના દીકરા લક્ષ્મીપ્રસાદમાં પ્રેમ છે, માટે અમારી પછી એમને બેસાડવા. સત્સંગનો ઇતિહાસ બહુ જબરદસ્ત છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ જ્યારે અક્ષર નિવાસી થયા ત્યારે એમની 12માની સભા પછી દરમિયાન અહીંના મોટા મોટા સંતોએ નિર્ણય કરી, કોઠારી ગોરધનદાસજી હતા એ વખતે, એમણે નિર્ણય કરીને લક્ષ્મીપ્રસાદજી મહારાજને ઉત્તર પ્રદેશ કહેતા છપૈયાથી વડતાલ વિશે તેડાવ્યા. તમને જણાવતા બહુ આનંદ થશે કે જ્યારે આચાર્ય મહારાજશ્રીની આચાર્ય તરીકે ગાદી પટ્ટાભિષેકનો અભિષેક થયો ત્યારે આચાર્ય મહારાજશ્રી કેવળ 7 વર્ષની વયના હતા. હવે આ સંપ્રદાયનો ઇતિહાસ સમજવા જેવો છે. એ સંતોને પોતાના ઈષ્ટદેવના વચનમાં કેવી નિષ્ઠા હશે કે એક 7 વર્ષના બાળકને ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ તરીકે માની એને સર્વ પ્રકારે એને સેવ્યા. એ આ સંપ્રદાયની ખૂબસૂરતી છે. એ જ પ્રમાણે અમદાવાદની ગાદીની અંદર પણ આચાર્ય મહારાજ શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજ વિરાજમાન થયા. એ તો કેવળ 2.5 વર્ષની વયના હતા અને છતાં 100 વર્ષના વડીલ ધ્યાની જ્ઞાની તપસ્વી સંતો એમને આચાર્યશ્રી તરીકે માન્યા છે. આ સત્સંગની બહુ રીત છે. તો જ્યારે સંતોનું ભક્તોનું આચાર્યશ્રી તરફનો આવો અભિગમ હોય ત્યારે આચાર્યશ્રીનો પણ સત્સંગમાં સંતો અને ભક્તો માટે એવો અભિગમ હોવો જોઈએ. માટે અમે કહીએ છીએ, અમે પ્રથમથી એવા એક ભાગ્યશાળી રહ્યા. અમારા દાદાના આશીર્વાદથી અમે એના જીવનમાં નિર્માણીપણું નિહાળેલું ખૂબ નિકટથી. અને એ પછી જ્યારે શ્રી સત્સંગ મહાસભાએ તારીખ 31 જાન્યુઆરી 2003ના રોજ અમને આચાર્ય તરીકે વડતાલની ગાદી ઉપર એક 9મા આચાર્ય તરીકે જ્યારે નિયુક્ત કર્યા ત્યારે અમે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની આગળ પ્રાર્થના કરી છે કે મહારાજ એવું બળ આપો, અમને એવી શક્તિ આપો અને અમને એવી એક સન્મતિ આપો જેના કારણે સત્સંગની અંદર અતિ નિર્માની થઈ સૌ સંતો ભક્તોને સાથે રાખી અમે સત્સંગના કાર્યને આગળ વધારી શકીએ એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી. કોઈ ગમે તેટલા મોટા પદ પર હોય પણ એને એકદમ નિર્માનીપણાના ભાવથી રહેવું જોઈએ. હવે અનંત કોટી બ્રહ્માંડનો આધાર પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ પોતાના નાનામાં નાના હરિભક્તના કૂવામાં જાય એનાથી મોટી વિશેષ વાત કઈ હોઈ શકે. આ સત્સંગની અંદર ધન તો ધન છે, ધન તો મળ્યા કરવાનું, પણ ધનમાં લક્ષ્ય રાખ્યા વગર આ સત્સંગ અમારો છે, હરિભક્તો અમારા છે, સંતો અમારા છે, આ મંદિરો અમારા છે એવું રાખીને અમે કાર્ય કરીએ છીએ. પૂર્વે જે સ્થિતિ હોય, પૂર્વે એ પ્રતિષ્ઠાના ઘણા બધા વિકટ પ્રશ્નો હતા, પણ શ્રીજી મહારાજની આજ્ઞા છે કે અમારા ગ્રહસ્થ આશ્રમીઓએ, અમારા ભક્તોએ મોટા મોટા મંદિરોના નિર્માણ કરાવવા અને એમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે અમારા આચાર્યશ્રીને તેડાવવા. એટલે એનો અર્થ એ થાય છે કે મહારાજ એવું કહેવા માંગે છે કે તમે મંદિર સંપ્રદાયની રીત પ્રમાણે કરશો તો નિશ્ચય આચાર્ય આવશે. હવે એ આચાર્ય ન જાય, આડખીલીઓ ઊભી કરે તે મહારાજની આજ્ઞાની અવજ્ઞા થાય. માટે અમે કોઈ પણ મંદિર નાનું હોય મોટું હોય, ગામડામાં હોય કે નેસડામાં હોય કે પરદેશમાં હોય, અમે મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા માટે જઈએ છીએ ત્યારે ભગવાનને સંભાળે અને ફરજના ભાગરૂપે, જવાબદારીના ભાગરૂપે અને કર્તવ્યના ભાગરૂપે મંદિરની અંદર અમે આરતી કરવા જઈએ છીએ. તો આ બધી ઘણી બધી બાબતો હોય છે. સંપ્રદાયના સિદ્ધાંતોનું બહુ વહન કરવું એ પણ બહુ મોટી વાત છે. તમે સૌએ શિક્ષાપત્રીનું વાંચન નિયમિત કર્યું છે. એમાં આચાર્યશ્રીના એક શ્લોક એવો છે, અમારા આચાર્ય જમાન ગરુ ન કરવું, કોઈના જામીન ન થવું. અમારા આચાર્યશ્રીઓએ કરજ ન કરવું. એ તો સ્વાભાવિક છે, સમજી શકાય એ વાત છે. પણ આપતકાળ આવી પડે ત્યારે ભિક્ષાવૃત્તિ કરીને જીવન નિર્વાહ કરવો આ મનમાં પ્રશ્ન ઊભો કરે છે. પ્રથમ આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજને શ્રી રઘુજી મહારાજને જ્યારે મહારાજે ગાદી પટ્ટાભિષેક ગાદીપતિ બનાવ્યા ત્યારે સંપ્રદાયના ધનાઢ્યપતિઓએ એમની સર્વ પ્રકારે પૂજા કરી છે. તે જ પરંપરા પ્રમાણે આજની તારીખમાં મોટા મોટા ધનાઢ્યપતિઓ, સદગ્રહસ્થો એ આચાર્ય પદનું પૂજન કરતા હોય છે. આખા વિશ્વમાં સંપ્રદાય ફેલાઈ ગયો છે. વડતાલ ગાદી એકમાત્ર એવી ગાદી છે કે જેની પાસે 1400 કરતાં પણ ધ્યાની જ્ઞાની વિદ્વાન તપસ્વી સંતો હોય, જેની પાસે એક
નાનકડી અમથી દેરી લઈને કોઈ બેઠો હોય હનુમાનજીની, ભિક્ષાવૃત્તિ તો એને પણ કરવાની આવતી નથી. તો જે લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠસ્થાન પર વિરાજમાન હોય અને ભિક્ષાવૃત્તિ કરવાનો આવે કેમ? એવો તે કયો આપતકાળ આવી પડે? ત્યારે અમારા રાધારમણ પ્રસાદજી દાદા તરફે દ્રષ્ટિ કરી. પોતે આચાર્યના પુત્ર હતા, આચાર્ય માટે હકદાર હતા. ઘણી બધી લડત ચલાવી એમણે, પણ એ લડતના અંતે ન પામી શક્યા. ઘણા બધા પ્રલોભનો આવ્યા એમના જીવનમાં, આપતકાળે બહુ આવ્યો. અમારા પિતાશ્રી એવું કહેતા કે હેન્ડ ટુ માઉથ થઈ ગયા હતા, ખાવાના ફાંફા. પણ એવા સમય સંજોગોમાં પણ એમણે પોતાના ઈષ્ટદેવની નિષ્ઠા મૂકી નહીં અને હૃદયમાં ભગવાનને કાયમ એવું કહ્યું કે ભગવાન તમારી કૃપા થાય તો એક દિવસ મને લક્ષ્મીનારાયણ દેવની ગાદી મળે. બીજે કંઈ ભટક્યા નહીં. તો એ શ્લોકનો અર્થ અમે એવું કાઢીએ છીએ, શ્રીજી મહારાજ આચાર્યોને એવું કહેવા માગે છે કે ભિક્ષાવૃત્તિ કરી લેજો, ભૂખે મરી જજો, પણ સંપ્રદાયના સિદ્ધાંતમાં ક્યાંય કોઈની સાથે બાંધછોડ કરશો નહીં, ક્યાંય કોઈનો લલ્લો ચપ્પો કરશો નહીં. ભાઈ અમે બેઠા છીએ, તમે જાણો છો કઈ સ્થિતિ છે. અહીંયા શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખશ્રી બેઠા છે, આટલા બધા ઉતાર ચઢાવ આવ્યા, ગમે તે થઈ શકે. તો શું એમાં ફેરફાર? ના, આ વાત છે. તો આ બધી વાતો બહુ સમજવા જેવી હોય છે. શ્રી સત્સંગ મહાસભાએ બેસાડ્યા. હવે હું મૂળ વાત પર આવું. મને જે લાગે છે, મને જે અનુભવ થયો છે, મને એમ લાગે કે ભાઈ મહારાજની બહુ મોટી કૃપા અમારી પર રહી. અમને એવા સંતોની એ વખતે પ્રાપ્તિ થઈ. હું આજે બહુ હૃદયથી યાદ કરીશ. શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ પ્રથમ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિચંદ્રદાસજી સ્વામી ડભાણવાળા થઈ ગયા. એમની સાથે શ્રી હરિવલ્લભ સ્વામી પુરાણી સ્વામી ડભાણના, શાસ્ત્રી સ્વામી કૃષ્ણજીવનદાસજી સ્વામી અથાણાવાળા હોય, અમારા ભાવનગરના પુરાણી સ્વામી નારાયણપ્રિય સ્વામી હોય, ચૈતન્ય સ્વામી લોજવાળા હોય, ધોલેરાના ધર્મ સ્વરૂપ હોય. આ બધા વડીલ સંતો કેવા સાધુતાના ગુણયુક્ત. અને એની પછીમાં તો અત્યારે ઘણા બધા વડીલ સંતો અહીંયા ઉપસ્થિત છે. શ્રી ધર્મપ્રસાદ સ્વામીજી ઉપસ્થિત છે, જ્ઞાનજીવનદાસ સ્વામી છે, બાપુ સ્વામી છે, ગાંધીનગરના હરિપ્રકાશ શાસ્ત્રીજી, જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી, નૌતમ સ્વામીજી. આ બધા કેટલા છે, કોની વાત કરીએ. અમે જ્યારે ગાદી પર અમારો પટ્ટાભિષેક થયો અને જ્યારે ગાદીવાલા મેળે જે પ્રસાદીની આપણી ગાદી છે, જ્યારે અમે બેઠા ત્યારે જે પ્રમાણે આ બધા વડીલ સંતો જેનો મેં ઉલ્લેખ કર્યો, આમાં ઘણાનો ઉલ્લેખ થઈ શક્યા નથી, તાત્કાલિક યાદ ન આવે. આ બધા વડીલ સંતોએ ભગવાન સ્વામિનારાયણને સંભાળીને હૃદયના ભાવથી અમને જ્યારે માથે પાક બેહાડી તે ક્ષણે અમને એવું લાગ્યું કે ખરેખર ભગવાનની કૃપા છે. અને ખાસ કરીને આટલા વર્ષોમાં તમે બધા ભક્તજનોએ આ પદની ચિંતા કરી, અને પદની ચિંતા કરીને ઘણાએ માનતાઓ માની, ઘણાએ માળાઓ કરી, ઘણાએ પ્રદક્ષિણાઓ કરી, ઘણાએ ભક્તિના ઘણા આયોજનો કર્યા. એ તમારી શુદ્ધ ભક્તિને આધીન થઈને ભગવાન આ કાર્યમાં ભળ્યા. તે આજે 22 વર્ષે અમે આપ સૌને સંબોધી રહ્યા છીએ. એટલે વાલા ભક્તજનો, આમાં બહુ ઝાકમ જોડમાં આવવા જેવું છે નહીં. પોતે વિશ્વના ગમે એટલા મોટા માનધાતા કેવડાવતા હોય, પણ એમને તે ટકી રહેવા માટે યેન કેન પ્રકારના પ્રયોગો કરવા પડતા હોય છે. માટે આ બધી વસ્તુથી બચીએ અને મૂળ સત્સંગનો પક્ષ રાખીએ, પતિવ્રતાની ભક્તિ કરીએ. સતી સાવિત્રીએ પતિવ્રતાની ભક્તિ કરીને તો મૃત્યુના મુખમાંથી પોતાના પતિને લઈ આવી. એમ જે પતિવ્રતા ભક્તિ, જે શિક્ષાપત્રી અને સંપ્રદાયના શાસ્ત્રો પ્રમાણે જે અનુસરણ કરે છે ને, એ કાળના મુખમાંથી બચીને પણ એ અક્ષરધામનો અધિકારી થાય છે. આ વાત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક બહુ સોનેરી સૂત્ર કહ્યું હતું કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારવો. તમારા કરોડ કામ સુધર્યા ને એક મોક્ષ બગડી ગયો તો તમારું શું સારું થયું? તો વાત તો આ છે. કલ્યાણનો મુદ્દો હાથમાં આવ્યો છે, રખે ને છૂટી જાય, એનું ખાસ લક્ષ્ય રાખજો. આ વડતાલ ધામ છે, મૂળ સંપ્રદાય છે, મૂળ સ્થાન છે. અહીંયા તો મૂળ જ વાત થાય. અહીંયા કોઈ વ્યક્તિ વિશેષની પ્રશંસાનો પ્રશ્ન જ નથી. અહીંયા રાકેશ પ્રસાદ મહારાજની પ્રશંસાનો પ્રશ્ન નથી. અહીંયા પ્રશંસા થાય છે ને એ પદની થાય છે. એ ઘણા ભરમાવે બાપ બદલી નાખી ગયેલા. બાપ હેનો બદલી નાખ્યો? બાપ તો લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો પીઠાધિપતિ છે. તમામ ત્યાગી અને ગૃહીના ગુરુપણાના વિશે શ્રી હરિએ સ્થાપિત કર્યા છે. તમારા શ્રીજી મહારાજે બહુ જબરદસ્ત પદ રચ્યું છે. આમાં છે ને બ્લેન્ડ છે. બ્લેન્ડ એટલે સમજો છો ને, મિશ્રણ.
અડધું રાજાશાહી છે અને અડધું ત્યાગીશાહી છે પાછું. હા, અડધો હિઝ હોલીનેસ છે ને અડધો હિઝ હાઈનેસ છે. એ ક્યારેક હાઈનેસ વધી જાય ને તો બધાને બહુ તકલીફ થાય, અને ક્યારેક બહુ હિઝ હોલીનેસ, એટલે હિઝ હોલીનેસ સારી વસ્તુ છે. તો મહારાજ કહેતા ગયા, 5ને પૂછીને કરજો, ઘરનું ડાપણ કરતા નહીં. અમે આજની તારીખમાં નાનું મોટું કાંઈ હોય તો જે આજુબાજુમાં ઊભો હોય ને એને પૂછી લઈએ. અમે તો શ્યામ વલ્લભ હોય ને એને પૂછી લઈએ છીએ. અમારે કાંઈ એવું હોતું નથી. એ ઘણાને એવું હોય કે મારે કાંઈ નહીં, બેઠો ઘણી વાર ઓફિસમાં, હાવ અમે નવરા બેઠા હોઈએ. મારી યાર જે સંતો બેઠા હોય બધી ગોષ્ઠી કરતા. બસ હવે વાત પૂરી કરીએ. આપણો ઉત્સવ ભવ્ય ચાલે છે કારણ કે આપણા ઉત્સવમાં ભગવાન ભળેલા છે અને એમાં બહુ બધાની મહેનત છે. જે કાર્ય કરતા હોય બહુ જબરદસ્ત નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, એની ભાઈ નિષ્ઠાને અમે આજે હૃદયથી લાખ લાખ ધન્યવાદ આપીએ છીએ. ધન્ય છે એને. અને શિક્ષાપત્રી આપણો પરમ ગ્રંથ છે. એના ઘણા બધા પ્રકાશનો, ઘણા બધા ભાષ્યો સત્સંગમાં વિતરિત છે. ઘણા બધા પ્રકાશનો પણ થશે. ઘણી બધી અલગ અલગ ભાષાઓમાં પણ શિક્ષાપત્રી લખાયેલી છે, એનું પણ વર્ણન થશે. હમણાં શ્રી શિક્ષાપત્રી ઉપર એક બહુ સરસ મજાનો સેમિનાર થયો. એમાં આપણા ભારત વર્ષના તમામ વિદ્વાન બુદ્ધિશાળી લોકોએ એમાં ભાગ લીધો અને લોકોએ જે ડિબેટ કરી છે, ચર્ચાઓ કરી છે, એ તો આપણે ક્યારેક વિદ્વાન સંત સ્વામી કે વગેરેના મુખથી સાંભળીએ ત્યારે ખ્યાલ આવે. તો આ બધી વસ્તુઓ બહુ ગૌરવશાળી છે. આજે ખાસ કરીને અમે પ્રસન્નતા રજૂ કરીએ છીએ અમારા ગાદીવાલા શ્રી, આમ તો સમગ્ર સત્સંગ સમાજના ગાદીવાલા શ્રી, પડદામાં રહી આ સમયમાં સાંખ્યિકી બહેનોને સાથે રાખી સત્સંગમાં દેશ વિદેશમાં વિચરણ કરી મૂળ સંપ્રદાયનો મહિમા, ગુરુ મંત્રનો મહિમા આદિ અનેકવિધ સ્ત્રી ભક્તોના ઉત્કર્ષના કાર્યો કરતા થકા એમને જે કાંઈ હૃદયમાં સંકલ્પ થયો એ અમને આજે લક્ષ્મીજીને અર્પણ કર્યો છે. એની પણ અમે બહુ આજે પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ. આમાં અમારું કાંઈ છે નહીં. મહારાજે એક જગ્યાએ શ્લોક લખ્યો, એમાં મહારાજે લખ્યું આ ગ્રહસ્થોને પાળવાના ધર્મ છે, પણ આચાર્યોએ પણ પાળવા. કેમ? જે એ ગ્રહસ્થ છે. માટે તમને ભગવાને આજ્ઞા કરી કે તમે જે કાંઈ કમાઓ એનો 10મો અને 20મો ચોખ્ખો ભાગ એ તમારે દેવને અર્પણ કરવો. તો એ ન્યાયે અમે પણ એવું માનીએ કે ભાઈ ગ્રહસ્થ અમે પણ છીએ. અમારે તો કોઈ ઉદ્યોગ કે કોઈ વિશેષ નોકરી ધંધા નથી, પણ અમે જે સત્સંગમાં ફરીએ અને તમે બધા જે પ્રેમથી અમને જે ભેટ આપો છો, કોઈ વસ્ત્રના રૂપમાં, કોઈ ચરણ ભેટના રૂપમાં, કોઈ બીજી રીતે ભેટ આપો છો, ત્યારે અમને એમ થાય કે એ અમારું દાયિત્વ છે. એટલે અમે પણ પ્રયત્ન એવો કરીએ છીએ કે અમે પણ ધર્માદો શ્રી લક્ષ્મીનારાયણ દેવના ચોપડે જમા કરાવીએ છીએ. માટે વાલા ભક્તજનો, આ બધી બહુ વાતો મહત્ત્વની છે. કળિયુગની અંદર કોઈની ઈમાનદારી, કોઈની નિષ્ઠા, કોઈનો ધર્મ, કોઈની સાધુતા, કોઈનો સંબંધ, કોઈની વફાદારી, કોઈની મિત્રતા એ માપવા માટેનું કોઈ માપદંડ નથી હોતું. માપદંડ એક જ હોય છે કે તમારા દ્વારા ઉચિત કેટલો ત્યાગ થાય છે. તમારા હાથમાં આવેલા ધનમાંથી તમે જ્યારે 10મો 20મો ભાગ કાઢો છો ને, ત્યારે ખરા અર્થમાં એ તમે સત્સંગી થાઓ છો. પછી ચોપડે ઓલે સ્કીમ પ્રમાણે 250 રૂપિયાની સ્કીમમાં ધર્માદો હોય એ તમે આપો તો તમે પછી 250 રૂપિયાવાળા હરિભગત થઈ જાઓ. હવે તમારે નક્કી કરવાનું. દુર્બળમાં દુર્બળ માટે 10મો 20મો ભાગ કીધો છે. હવે 250 રૂપિયા તો ખબર નહીં, 250 રૂપિયા એટલે એમ માનીએ કે વાર્ષિક આવક 2500 થઈ. જો તમે હવે એટલા ગરીબ હો તો પછી તમારી પાસે 250 ન લેવાય, તો પછી એટલા ન લેવાય ને. તો તમે સત્સંગી છો તો શ્રીજી મહારાજના વચન પ્રમાણે આપણે વર્તવું જોઈએ. દેવની નિષ્ઠા રાખો. આ દેવ મહારાજે આપણા માટે પધરાવ્યા છે. શ્રીજી મહારાજ કે હું કોઈને ગામ ગરાજ, દીકરો, ધન, દાન, પ્રતિષ્ઠા કે અમેરિકાના વિઝા દેવા માટે નથી આવ્યો. હું તો બહારના નામે રૂમાલ પણ રાખતો નથી. પણ તમારા સુખાર્થે અમે અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રથી દુઃખી ન થાય, એના માટે અમે આ દેવ પધરાવ્યા છે. એ દેવ આપણું યોગક્ષેમ વહામ કરે છે. આ તમે જે કાંઈ મોટી મોટી ગાડીઓમાં ફરો છો, અમે ફરીએ છીએ હો, એ જે કાંઈ ધન ધાન સુખ સંપત્તિ જોઈ રહ્યા છો ને, એ લક્ષ્મી નારાયણ દેવ, ગોપીનાથ મહારાજ, રાધા રમણ દેવ, મદન મોહન મહારાજ કે શ્રી નરનારાયણ દેવના પ્રતાપથી છે. હા, પછી હવે આપણે કોઈ માટે બહુ પ્રેમ ભાવ હોય, પછી આપણે એમ કે ના એના આશીર્વાદથી હું કરોડપતિ થયો તો પછી દઈ આવો, વાંધો નહીં. તો પછી અહીંયા આવીને ડબલ ઢોલકી આશા નહીં રાખવાની. કારણ કે આ તો છે ને ભાઈ, તનકી જાણે મનકી જાણે આખા સંસારના નિયંતા છે.
એની આગળ ઠગીનો વ્યવસાય ચાલે નહીં. એ કોઈ સાધુ હોય કે આચાર્ય હોય, ગમે તે હોય. આજકાલ ઘણાના ડીંડવાણા હોય છે, એ ઘણા બધા કે આમ છે ને તેમ છે, પણ એ કોઈક મહાપુરુષે કીધું કોઈ આંગળી ચીનતો હોય ને એ ખબર ન હોય 3 આંગળી મારી તરફ છે. ત્યારે વાલા ભક્તજનો, સત્સંગની અંદર કેવળ સમજણ ને વિવેક, આ 2 શબ્દો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમારા અનુભવથી મને એવું જણાય છે, આ બે શબ્દો પર આખો સત્સંગ ટકેલો છે. તમારામાં કેટલો વિવેક છે ને તમારામાં કેટલી સમજણ છે. આપણે જે છાસવારે નાની મોટી અથડામણો થાય છે, એમાં ક્યાંક આની કમી હોય છે. તો એ કાયમ એનું ચિંતન કરજો, એનું નિરાકરણ કરજો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તન કરજો. સુખી છો અને વધારે સુખી થાવ એવી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ ને લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના સાથે અમારા આપ સર્વને જય સ્વામિનારાયણ.